हर 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 बोलो सदगुरु देव राधावर कृष्ण चंद्र देव की जय। श्यावर रामचंद्र देव की जय। पवन सुत हनुमान जी महाराज की। उमापति महादेव की। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। 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 कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम।
રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ 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 કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ જન્મ અને મરણ એ કુદરતના ઘરથી અનાદિકાળથી ચાલ્યો આવતો એક સિરસ્તો છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કા તૈયાર ખડા, નહીં કાયમ કોઈ મુકામ યહાં ચિરંજ કાલ સે વહી રિવાજ. ઘર છે એને સંતોએ ધર્મશાળા કીધી છે. ધર્મશાળામાં જ્યારે જેનો ટાઈમ થતો જાય, જેનો કોઈને બસનો ટાઈમ, કોઈને ટ્રેનનો ટાઈમ, એમ પોતપોતાના બિસ્તરા પોટલા લઈ અને મુસાફર પોતાની મુસાફરીમાં નીકળી જાય. ઈ કહો છો એમ કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય તો સંતો અને ઋષિ મુનિઓનો એવો સિદ્ધાંત છે કે આપણા બધાના દેહ ભલે અલગ અલગ હોય, પણ આપણા બધાની અંદર રહેલો પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા એક છે. તો ગત આત્માની શાંતિ માટેનો ઉપાય શું? કે ગત આત્માની શાંતિ માટે જેટલી આપણા આત્માને શાંતિ, એટલી ગત આત્માને શાંતિ. એટલે જ ઋષિકાળથી કોઈ પણ માણસના મૃત્યુ પછી એની પાછળ કોઈ સત્કર્મ કરવામાં આવે, કોઈને ખવડાવવામાં આવે, એના નામના ધૂન કીર્તન કરવામાં આવે, એના નામના ભજન કીર્તન કરવામાં આવે. શું કામે? કે આપણા આત્માને જેટલી શાંતિ એટલી ગત આત્માને શાંતિ મળે. એવો સંતો અને ઋષિ મુનિઓથી નક્કી થયેલો ઠરાવ છે. તો વયું તો બધાને જવાનું, વયા તો બધા જાય, પણ યાદી કોની? કે જે ગુણિયલ માણસ છે એનો અફસોસ વધારે હોય, ગુણિયલ માણસનો અફસોસ વધારે હોય. તો આજે આપણે રવજી બાપાને શ્રદ્ધાંજલિ આપવાને માટે બધા ભેગા થયા. ગામનું ઢીંગલું કહેવાય, ગામનું નાક કહેવાય. કેટલાયને એને પોતપોતાની સ્થિતિ પ્રમાણે મદદ કરી, કોઈને સાથ સહકાર, કોઈને સલાહ સૂચન. ગુણ છે ને, ગુણ
ભલે વ્યક્તિ વહી જાય પણ ગુણ કોઈ દી ન જાય. વ્યક્તિ ભલે વહી જાય, ગુણ કોઈ દી ન જાય. અને સંતોનું તો કહેવાનું એમ છે કે કેટલું જીવા એ બહુ અગત્યનું નથી, કેવું જીવા ને એ અગત્યનું છે. ભલે નાની ઉંમરની અંદર વયા ગયા પણ સારું જીવીને ગયા, પણ સારું જીવીને ગયા. બાકી આયુષ્ય 100 વર્ષની કે 105 વર્ષની હું કહું હોય, પણ જિંદગીમાં કાંઈ સારું કામ કરીને ન ગયા હોય તો એને ગામ યાદ કરે? એની કોઈ યાદી જ નથી, એની કોઈ યાદી જ નથી. એટલે વ્યક્તિ વહી જાય પણ ગુણ છે એ કોઈ દી જાતા નથી. આપણે હમણાં બાપાની 25મી નિર્વાણ તિથિનો કાર્યક્રમ કર્યો, એટલે ત્યાં આપણે મોટું આયોજન હતું. એટલે બાપાએ રવજી બાપાને બોલાવીને વાત કરી કે મારે આ મોટો મહોત્સવ છે, એટલે આ તમારું ખેતર ને એની બાજુમાં અમારે કાછડિયા અશ્વિનભાઈ કીધું એની અમારે જરૂર પડશે. એટલે કે બાપા તમારું જ છે ને તમારે વાપરવું છે, એમાં પૂછવાનું શું હોય? ઉભો કપાસ હતો કાઢી નાખ્યો, ઉભો કપાસ કાઢી નાખ્યો. જે ગુણ છે ને એ કોઈ દી ન બોલાય, એ કોઈ દી ન બોલાય. નતર એમ કહેવાય ને કે ઘરના તીરથની નતર માણાને બહુ કિંમત ન હોય, પણ એ કહેવત ઉપર એને ચોકડી મારી દીધી કહેવાય. કોઈ દી બાપાનું વેણ ઉથાપ્યું હોય એવો તો કોઈ દાખલો નહીં, એવો કોઈ દાખલો નહીં. અને કુદરતી હમણાં છેલ્લે ઘણા સમયથી હવે તો આપણે બાપાના સત્સંગ કાર્યક્રમ હોય બધા યુટ્યુબમાં આવવા માંડ્યા, એટલે વાડીએ વયા જાય, બાપાનો કાર્યક્રમ ચાલુ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી લગભગ એને સત્સંગના કાર્યક્રમ હમણાં છેલ્લા બધાય સાંભળ્યા છે, લગભગ બધાય સાંભળ્યા છે. એટલે જન્મ અને મરણ એ તો કુદરતના ઘરથી ચાલ્યો આવતો સિરસ્તો છે, પણ સારું જીવીને ગયા એમાંથી આપણે કઈક પ્રેરણા મળે એવું જીવીને ગયા એ હંસની બલિહારી છે, એ હંસની બલિહારી છે. એટલે ગત આત્માની શાંતિ માટે ભજન છે, કીર્તન છે, ભોળા ભાવથી થાય એટલું આપણા ઈષ્ટદેવનું ભજન છે એ ખરેખર 1% નહીં પણ 100% ગત આત્માને શાંતિ આપે છે. राम जरूखे बैठ के सबका मजरा लेत है राम जरूखे बैठ के सबका मजरा लेत है जैसी जीन की चाकरी वैसा उनको देत है जैसी जिनकी चाकरी वैसा उनको देत है राम नाम महामंत्र निधि नाम ही सेवा पूजा जप तप तीरथ नाम बिन और न दूजा नाम प्रीति नाम वैर नाम कही ना भी बोले नाम यजामेल साखी नाम अदन ते खोले नाम अधिक रघुनाथ जय निकट कयो हनुमंत कबीर कृपा से पद्मनाभे सोई पद ने लहो कबीर कृपा से पद्मनाभे सोई पद ने लहो
तो तेने कहिए, जे पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे कोय, मन अभिमान नो आने रे, वैष्णव जन को तेने कहिए। सकड़ लोक में सौने वंदे, निंदा न करे के रे, सकड़ लोक में सौने वंदे, निंदा न करे के रे, वाच काच मन निश्चल राखे, वाच काच मन निश्चल राखे, धन धन जननी तेनी रे, धन धन जननी तेनी रे, वैष्णव जन तो तेने कहिए, पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे कोय, मन अभिमान नो आने रे, वैष्णव जन तो तेने कहिए। समदृष्टि राखे तृष्णा त्यागे, पर श्री जन मात रे, समदृष्टि राखे तृष्णा त्यागे, पर श्री जन मात रे, जीवा थकी असत्य न बोले, जीवा थकी असत्य न बोले, पर धन नो जाले हाथ रे, वैष्णव जन तो तेने कहिए, पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे कोय, मन अभिमान नो आने रे, वैष्णव जन तो तेने कहिए। मोह माया व्यापे नहीं जाने, दृढ़ वैराग्य न मन मारे, मोह माया व्यापे नहीं जाने, दृढ़ वैराग्य न मन मारे, राम नाम सो ताड़ी लागी, राम नाम सुताड़ी लागी, सकल तीरथ न तन मारे, सकल तीरथ न तन मारे, वैष्णव जन तो तेने कहिए, पीड़ पराई जा
जाने रे पर दुखे उपकार करे तो मन अभिमान नो आने रे वैष्णव जन तो तेने कहिए वनलो बीने कपट रहित छे काम क्रोध निवार्या रे वनलो बीने कपट रहित छे काम क्रोध निवार्या रे गणे नर सयोनु दर्शन करता उड़े को तेरता रे गणे नर सयोनु दर्शन करता उड़े को तेरता रे वैष्णव जन तो तेने कहे पीड़ पराई जाने पर दुखे उपकार करे तो मन अभिमान आने वैष्णव जन तो तेने कहिए વૈષ્ણવજન એટલે ભક્તજન, હરિભક્ત. જે ભગવાનના ભક્ત છે એના કેવા ગુણ હોવા જોઈએ, વૈષ્ણવના કેવા ગુણ હોવા જોઈએ, જેનો વ્યાસ મુનિએ ભાગવતની અંદર બહુ સુંદર નિરૂપણ કર્યો છે. અને એની જ વાતને આ એક પ્રભાતિની અંદર, એક જ વાણીની અંદર નરસિંહ મહેતાએ આપણને સાદી રીતે સમજાઈ જાય એવી ભાષાની અંદર સુંદર નિરૂપણ કરતા કહે છે કે ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ, કે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે. માણસને બીજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ સામાન્ય કુદરતે આપણને માણસ તરીકે જન્મ આપ્યો છે તો દયા તો હોવી જ જોઈએ. બીજાના દુઃખ જોઈ અને આપણને દયા તો આવવી જ જોઈએ. પછી એને મદદ કરવાને માટે આપણે સમર્થ હોઈએ તો મદદ કરીએ, કદાચ મદદ કરવાને માટે સમર્થ ન હોઈએ તો કુદરતને પ્રાર્થના કરીએ કે જગતનો તું નિયંતા છો, ના જીવ બિચારો દુઃખી થાય છે તો એના ઉપર તું દયા કરજે. એટલું તો કરી શકીએ, એમાં કઈ ખર્ચ નથી, એમાં તો કઈ ખર્ચ નથી. એટલે મનુષ્ય તરીકે કુદરતે આપણને જન્મ આપ્યો છે તો કમસે કમ આપણામાં દયા તો હોવી જ જોઈએ. પણ દયાને બદલે ઉલટું હોય, સારું થયું આમ તો કેતુનો દુઃખી થતો તો બધાને બહુ હેરાન કર્યા, એમ નહીં. એ એની પ્રકૃતિ છે. આપણે દયાનો ભાવ રાખવાનો, આપણે દયાનો ભાવ રાખવાનો. પણ થાય કેવું કે ઘણી વખત સમૃદ્ધિ આવે ને, સમૃદ્ધિ એટલે ધીમે 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 માણસમાં દયા ઓછી થતી જાય, દયા ઓછી થતી જાય. પછી એને એમ થાય કે બધું હું જ કરું, મારાથી જ થાય. પણ એને એ ખબર નથી કે આપણાથી કાંઈ થાય નહીં, આપણાથી પાંદડું હલે નહીં. એ તો પરમાત્માની કૃપા હોય ને તો બધું થાય. બાકી બધાને શ્રીમંત જ થઈ જવું છે, કોઈને ગરીબ નથી રહેવું. પણ એમ આપણાથી થતું નથી. ઈશ્વરની કૃપા મનાય. કુદરતે આપણને ધન આપ્યું હોય, સંપત્તિ આપી હોય તો ચકી ન જવાય. ઈશ્વરની કૃપા મનાય, એનો ઉપકાર મનાય. પણ જેમ દુઃખ નથી જીરવાતું ને એમ માણસને સુખય નથી જીરવાતું. સુખમાં ચકી જાય. સાદી પીતો હોય બિસ્ટોલ પીવા માંડે, બિસ્ટોલ પીતો હોય તો પછી કે આપણે તો ક્યાં પૈસાની તાણ છે, પછી છાટો પાણી લેવા માંડે. કુદરત મહારાજે સુખ આપણને એટલે આપ્યું છે નહીં, એટલે સુખ નથી આપ્યું. એમાંથી થાય તો પરમાર્થ કરો, થાય તો પરમાર્થ કરો. શ્રીમંત માણસને જોઈ અને કોઈ દી એની ઈર્ષા ન કરાય, અને ગરીબ માણસને જોઈને કોઈ દી એની હાંસી ન કરાય. ગરીબને જોઈને કોઈ દી હાંસી નહીં, એમ પાછું શ્રીમંતને જોઈને કોઈ દી ઈર્ષા ન કરાય.
મારા બેટાએ બંગલો બનાવી લીધો હો, પણ ભલે ને બનાવી લીધો, એનું પુણ્ય છે તો ભલે ને ભોગવે. પણ એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ કે જો એને પૂર્વે કંઈક પુણ્ય કર્યું છે તો અત્યારે ભોગવે છે. તો આપણે અત્યારે કુદરતે અવસર આપ્યો છે તો આપણે કંઈક દાન પુણ્ય કમાઈએ તો આપણે કુદરત ભોગવવા આપશે. એક વાત યાદ રાખવી કે કુદરત છે ને, પરમાત્મા, ઈ કોઈને સુખય નથી દેતો અને કોઈને દુઃખય નથી દેતો. તો આપણને એમ થાય તો કે દે છે કોણ? કે આપણા કર્મ. આપણા કર્મ. તુલસીદાસ મહારાજે રામાયણમાં ચોખ્ખું લખ્યું છે કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરહી તસ ફલ ચાખા. જીવ તું કર્મ કરતો જા અને તું ભોગવતો જા, એમાંથી પરમાત્મા સ્વતંત્ર છે. એમાંથી પરમાત્મા સ્વતંત્ર છે. આપણે સારું કર્મ કરશું તો સારું ભોગવશું, ખરાબ કરશું તો ખરાબ ભોગવશું. કચ્છની અંદર દાદા મેકરણ થયા, એને એક સાખીમાં લખ્યું કે સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો, આ દો બાત સમજતો હો તો મને કોરો પૂછો. કોઈને પૂછવાની જરૂર નથી. કોઈ જ્યોતિષી પાસે જોશ જોડાવા જવાની જરૂર નથી કે આપણું ભવિષ્ય કેવું છે. અત્યારે તમે કેવું જીવો છો? અત્યારે તમે સુકૃત કર્મ કરો છો, અત્યારે ભગવાનનું ભજન કરો છો, અત્યારે એના નામના ધૂન કીર્તન કરો છો તો આપણું ભવિષ્ય સારું છે. એ માયલો અત્યારે કાંઈ નથી કરતા એટલે કોઈને પૂછવા જવાની જરૂર નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 વર્ષ પછી, નહીં તો 10 વર્ષ પછી તમારું નબળું જ છે. ઈશ્વરે મનુષ્યનો દેહ આપ્યો, ખાવા પૂરતી આપણા માટે ઈશ્વરે કેટલી વ્યવસ્થા કરીને પાછું જન્મ ધરીને માણસ ભૂલે છે તો પરમાત્માને ભૂલે છે, બાકી બીજું કાંઈ ભૂલતો નથી. ધર્મ સભાઓ ભરવી પડે તો કેની ભરવી પડે કે ભાઈ ભગવાનનું ભજન કરો, એ ભાઈ ભગવાનનું ભજન કરો, એના માટે ધર્મ સભા ભરવી પડે ને, એના માટે. હે, બાકી ક્યાંય તમે અત્યાર સુધીમાં સાંભળ્યું ગાડી બોલવાની ક્યાંય સ્કૂલ ખોલવી પડે? એ બધું ઓટોમેટિક આવી જ જાય છે. સદગુણ છે ને એ કોઈ વાતે આવતા નથી, એના માટે ધર્મ સભાઓ ભરવી પડે છે. એના માટે ધર્મ સભા ભરવી પડે છે. એટલે વૈષ્ણવજન તેને કહીએ કે જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, છતાંય એનું મનમાં અભિમાન ન આણે. કદાચ કુદરતે આપણે દીધું હોય અને કોઈના દુઃખમાં આપણે ભાગ લઈ તો બહુ સારી વાત છે, પણ દીધા પછી એ પાછું એનું અભિમાન ન કરાય કે આ માણસ મરી જવાનો હતો, ક્યાંયથી એને તાગડા બાંધે એમ નહોતા, પણ પછી મેં એને મદદ કરી. ભલે મદદ કરી સારી વાત છે, પણ એનો હુંકાર કે એનો અહંકાર ન કરાય. પરમાત્માનો ઉપકાર મનાય કે કુદરતે મને એવી પ્રેરણા કરી તો હું મદદ કરી શક્યો ને, કુદરતે મને એવું એ પ્રમાણેની શક્તિ આપી તો હું મદદ કરી શક્યો, નહીતર હું શું કરું? એવો કુદરતનો ગુણ મનાય, એનું અભિમાન ન કરાય. દાન કરવું હોય, પુણ્ય કરવું હોય, કોઈ ઉપકાર કરવો હોય, કોઈ સારા સુકૃત કર્મ કરવા હોય, એનું તમારે જેમ જોઈએ એ પ્રમાણેનું ફળ જોઈએ છે તો એના માટે 5 સિદ્ધાંત છે. એ આપણે ધ્યાનમાં રાખવા પડે ને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણે જે કાંઈ દાન પુણ્ય કે પરમાર્થ કે ઉપકાર કરીએ છીએ તો એનું ફળ મળે, નતર ન મળે. ક્યાં 5 સિદ્ધાંત? કે પહેલું કે આપણા ઘરમાં અનીતિનું ધન આવતું હોય અને પછી એ અનીતિના ધનમાંથી આપણે કોઈને મદદ કરીએ તો એનું આપણને ફળ ન મળે, એનું આપણને ફળ ન મળે. હવે રાતે કોઈકના ગળા લૂંટી આવીને, કોઈકના ઘર લૂંટી આવીને એમ કરીને શ્રીમંત થાય ને વળી પાછા એમાંથી પરમાર્થ કરીએ, એનું ફળ મળે? ન જ મળે ને. વાલો મારો અંતર્યામી, કોઈનો છેતરો નો છેતરાય, પિંગલ કે પાખંડ પૂજા ની તો નક્કી નરકે જાય. ભલે તમે ખોટું કરો છો, કોઈને ખબર નથી, કાંઈ વાંધો નહીં, પરમાત્માને ખબર છે. બીજા કોઈને ખબર ન હોય તો કાંઈ નહીં, ઈશ્વરને ખબર છે. ઈ હાચા ખોટાના લેશે પારખ્યા, તઈ નર તાવતા પર ખાય, કહે જીવન એને જોગતા કોડિયા આંધણમાં જાય. કોઈને ખબર ન હોય કાંઈ નહીં, પરમાત્માને ખબર. ન્યાથી જીવનું કાંઈ છાનો છૂપું રેમ જ નથી, ન્યાથી કાંઈ છાનો છૂપું રેમ નથી. અનીતિનું ધન
એ આપણા ઘરમાં આવતું હોય ને એનો આપણે પરમાર્થ કરીએ, એનો કોઈ દી જીવનમાં લાભ ન મળે. નીતિનું ધન કયું? કોઈ પંચધૂણી સાધુ બાવા તાપતા હોય તો લોકો જોવા જાય કે આ હા એ બાપુ તો પંચધૂણી તાપે છે. પણ આ તો સમજાય ને તો આપણે ખેડૂતના દીકરા રોજ પંચધૂણી જ તાપે છે. ઉનાળાનો ધૂમ ધકેલો તડકો હોય, ખેતરમાં કામ કરતા હોય, શિયાળાની ઠંડી હોય, રાતે પાણી વારવા જવું પડે, એવી માથાનો જે પેનીએ ઉતરે તે માંડ માંડ કરીને 2 મણ ઘઉં થાય, અને એમાંથી કોકને દઈને પવાલું એ નીતિનું છે. એનું કુદરત 1નું 1000 ગણું કરીને આપે. એ નીતિનું છે. એમાંથી તમે કોઈને કરો ને, એમાંથી તમે કોઈને દાન પુણ્ય કરો ને, એનું 1નું 1000 ગણું કરીને આપે. કારણ કે એ નીતિનું ધન છે. પરસેવાનો પૈસો છે ને, પરસેવાનો છે. અનીતિના ધનથી દાન કરવાનો કોઈ એક ફાયદો નથી. એક આ સિદ્ધાંત છે. બીજું કે દાનનો એક મહિમા છે કે સુપાત્રે દાન. તમે કોઈને દાન કરો છો, તમે કોઈને જોઈને તમને દયા આવી કે લેને આને 50 રૂપિયા 100 રૂપિયા આપો, પછી એ 100 રૂપિયામાંથી દારૂની કોથળી લઈને પીવે, એનું ફળ નથી. એટલે વેદ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દાન કરવાનો ભાવ થાય તો સુપાત્રે દાન, કે તમારો રૂપિયો લેખે લાગવો જોઈએ એવું તમે ભાડો તો જ ત્યાં દાન કરાય, નતર ન કરાય. નતર ઉલટાનું કર્મ બંધાય, નતર ઉલટાનું કર્મ બંધાય. ઈ દાનનો એક મહિમા નથી. સુપાત્રે દાન, કુપાત્રે નહીં, કુપાત્રે નહીં. ત્રીજો સિદ્ધાંત એ છે કે આપણે ખેડૂતના દીકરા છે, આપને ખબર પડે વાવીએ એ ઉગે, વાવલીએ ને એ ન ઉગે. વાવી ઉગે, વાવલીએ એ ન ઉગે. એમ આપણી સ્થિતિ રીતિ શક્તિ મુજબ કોઈને કદાચ આપણે ટેકો કર્યો હોય, સાથ સહકાર આપ્યો, એને પછી ભૂલી જવાનું, એને પછી ભૂલી જવાનું. પણ ઘણા શું કરે કે થોડું કઈ પરમાનંદ નું કામ કર્યું હોય ને એટલે આખા ગામમાં વાયલા જ કરે, આખા ગામમાં વાયલા જ કરે. સીધો રસ્તો જાતો હોય પોતાની ઘરે તો વેવાય આવે ને તો સીધે રસ્તેથી ન ચલાવે, ફરતું એક શેરી ફેરવીને રામજી મંદિરે થઈને લાવે, ન્યા વેવાઈને દેખાડે જો અહીં તકતી મારા નામની મારી, મેં આમાં દાન દીધું છે. નહીં, વાવશો તો ઉગશે. ઢકી ઢકી ઢકૈયો કુંભા જેડી લી, બાપ નીકળી જાય બારો તો ઠામ પકંદો કી. કુંભારને ખબર પડે કે એને જે ભઠ્ઠો પાકતો હોય ને એમાંથી થોડી કઈ જો અગ્નિ બારી નીકળી જાય ને તો ભઠ્ઠો હરખો પાકે નહીં. એમ આપણે પરમાર્થ કરી અને આ એક ભઠ્ઠો પકાવી રહ્યા છે દાન પુણ્યનો, પણ મુખ દ્વારા જો એ ભોવલાઈ ગયું ને તો એનું કોઈ ફળ ન મળે. દાટીએ ઈ ઉગે. પણ આપણે શું કરીએ? પુણ્યને વાવલીએ અને પાપને દાટીએ, એટલે એ પાપ ઉગ્યા વગર રહે નહીં. પાપ છે એ ઉગ્યા વગર રહે નહીં. એ બારું આવે છે, એમાં છૂટકો જ નથી. કેમ ભાઈ તમે એલચી ખાવ છો? કે ના ના બસ અમથા તો હું છે કે છાંટો પાણી ક્યારેક લેવાઈ ગયું હોય તો વાસ ન આવે એટલે. લે તો તમે દારૂ પીવો છો? કે ના ના રોજ નહીં, રોજ નહીં. આ તો શું છે કે ક્યારેક વળી ચોરી બોરી કરાઈ ગઈ હોય અને થોડું ઘણું પૈસા આવ્યા હોય તો વળી લઈ લે. તો તમે ચોરી પણ કરો છો? ના 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 રોજ નહીં, રોજ નહીં, રોજ નહીં. આ તો શું છે કે જુગાર રમતા હોય, કઈક હારી જાય પછી પૈસા ક્યાંથી લઈ આવવા? લે તો તમે જુગાર રમો છો? ના 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 રોજ નહીં, રોજ નહીં, રોજ નહીં, રોજ નહીં. કેમ આ બધું દૂષણ આવતા જાય ને એની ખબર જ નથી પડતી, એની ખબર જ નથી પડતી. એટલે જો બધા આખી કથા ને બધા જાણે છે કે જેસલ છે એ પેલા બારવટીયો હતો, બરાબર? એ પીર ક્યારે થયા?
કે નવલખી બંદરેથી કંડલા બંદરે જતા હતા તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી રાણી, 3 વસ્તુને લઈને એને ભાભીએ મેણું માર્યું હતું. એ 3 વસ્તુ લઈ અને નવલખી બંદરેથી કંડલા બંદરે જતા હતા અને વચ્ચે તોફાન ઉપડ્યું. એટલે આ તો વાયડો માણા તો ખરો, જેનો જે નાવ ચલાવવાનો જે સુગાની હતો ને એને ખીજાવા માંડ્યો, વાણ સરખું ચલાવને શું કરસ તું? અરે કે ભાઈ વાણ સરખું જ ચલાવું છું, પણ આ દરિયામાં તોફાન ઉપડ્યું છે. હવે તમે જેને ભજતા હોય એને ભજવા માંડો ને, ઓછા એટલા પૂરા. કે પણ મેં અટાણ સુધી કોઈને ભજ્યા જ નથી, ઈ મારી ડિક્શનરીમાં જ નથી આવતું ભજવાનું કઈ. હવે જેને મૂછે લીંબુ લટકે એવો કાળજાળ આદમી ઢીલો પડી ગયો. અરે હવે શું થાય, હમણાં આપણે મરી જાશું. તોરલબાઈની સામે જોયું, શાંત ચિત્તે બેઠા હતા, જાણે કઈ થયું જ નથી. હે દેવી, તને બીક નથી લાગતી? તને ડર નથી લાગતો? ના રે ના, એમાં ડર શું? કાલે મરવું ને આજે મરવું. અને તમે તો 15 16 ગામને ધ્રુજાવો. તમે હાલા જતા હોય, છોકરાય બારા ન નીકળે એવી તમારી હાક છે ને, મળદ ઉઠીને ડરો છો હું કામ? કે પણ અહીંયા થોડી કોઈને દાટી મારવી. એ તો ગમે એટલી માલાફુલી કરતા હોય, પણ જેથી કુદરતનો કોપ થાય ને તે ત્યાં કોઈનું કાંઈ ન આવે. નહીં, કોઈનું કાંઈ ન આવે. તમને તોરલભાઈ ડર નથી લાગતો? કે ના, ડર એમાં શું? કે તમે કંઈક જાણો છો, આ બધું શાંત પડી જાય એવું કંઈ ખરું? કે એક ઉપાય છે. શું? કે પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને બુડવા નહીં દો. જુઓ, તોરી રાણીએ શું ઉપાય બતાવ્યો પાપમાંથી મુક્ત થવા? કે પાપને પ્રકાશો, પાપને પ્રકાશો. જે કાંઈ ભૂલ થઈ હોય, જે કાંઈ પાપ થઈ ગયું હોય, એને તમે પોકારી દો એટલે એમાં છૂટી જાવ. પણ આપણે પાપને ઢાંકીએ છીએ, અને ઢાંકવા જેવું પુણ્ય છે એને ઢાંકતા નથી, એને આખા ગામમાં વાવલીએ છીએ એટલે ફળ નથી મળતું. એક આ ત્રીજો સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત કે કોઈ પણ પ્રકારનો સુકૃત કર્મ કરવામાં કોઈ દિવસ કોઈની દેખાદેખી નહીં. બીજા 50 લાખનું દાન કરતા હોય તો આપણે 50 લાખનું દાન કરવા જવાય નહીં. તમારી સ્થિતિ ખાલી 5 જ રૂપિયાની છે તો તમે ખાલી 5 જ રૂપિયાનું કરો. હા, કઈ બીજાના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા થોડા સળગાવી દેવાના નહીં. શક્તિ પ્રમાણે ભક્તિ કરાય. દાન પુણ્યમાં કોઈ દિવસ કોઈને દેખાદેખી નહીં, કોઈ દિવસ કોઈને દેખાદેખી નહીં. અને કુદરતનો એવો સિદ્ધાંત છે કે બીજા 50,000 નું કરે, પણ તમે ખાલી 5 રૂપિયાનું કરશો, પણ ભોળા ભાવથી કરશો, નિષ્કામ ભાવથી કરશો. હું કરું છું એવા ભાવથી નહીં, કુદરત કરાવે છે ને હું કરું છું એવા ભાવથી કરશો, તો જે ફળ 50,000 વાળાને મળશે એ તમને 5 વાળાને મળશે. કુદરતનો બધી રીતે સિદ્ધાંત સરખો જ છે. તો ગરીબ માણાને શું સમજવા? એક વાત એ છે ને, તો ગરીબ માણાને શું સમજવું? નહીં, કુદરત કે જેટલું પુણ્ય શ્રીમંત કમાઈ શકે એટલું જ ગરીબ કમાઈ શકે. પણ હૃદયનો ભાવ હોવો જોઈએ. હું કાર આવી ગયો, મેં કર્યું એટલે વાર્તા પતી ગઈ. હું કરું યજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, સર્વ મંડાણ છે સૂર્ય એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. બળદ ગાડું હાયલું જાતું હોય, બે બળદની વચ્ચે કૂતરું હાયલું જાતું હોય. કૂતરાને એમ થાય કે હું ભાર તાણું છું, એને ખબર નથી ભાર તો બળદ તાણે છે. એમ આપણને અજ્ઞાનને લઈને એમ થાય છે કે બધું હું કરું છું, આપણને ખબર નથી કે કરનારો કરતા કુદરત છે. જે કાંઈ કરવું એ અકર્તા પદમાં રહીને કરવું, કરતા પદમાં નહીં, કરતા પદમાં નહીં. વ્યવહારમાં પણ એમ, વ્યવહારમાં કોઈની દેખાદેખી નહીં. અને દેવારામ બાપા તો ઘણી વખત કહેતા કે ભાઈ તમારે ભક્તિ કરવી હોય ને તો પેલા તમારે વ્યવહારને શુદ્ધ કરવો પડે, વ્યવહારને શુદ્ધ કરવો પડે. દાખલા તરીકે આપણી સ્થિતિ નબળી હોય ને આપણે ત્યાં કાંઈ બી પ્રસંગ આવ્યો, આપણી પાસે પૈસા નથી તો કોઈની પાસે માંગવા પડે, એક સ્વાભાવિક છે.
તો તમે તમારા પ્રસંગ પૂરતા કોઈની પાસેથી પૈસા માંગ્યા કે ભાઈ તું મને 50,000 રૂપિયા આપ. 50,000 રૂપિયા આપણે કોઈની પાસેથી લીધા અને સંબંધની દ્રષ્ટિએ એને આપણને આપ્યા. પણ લીધા ત્યારે તમારે બોલી કરવી હોય તો એવી કરાય. તમારે પેલા વિચારી લેવાય કે આ 50,000 રૂપિયા હું આની પાસેથી લેવા જાઉં છું તો હું એને પાછા ક્યારે આપીશ? કે ભાઈ મારે કપાસ પડ્યો છે એ વેચાય પછી હું એને આપી શકું એમ છું, તો એ વિચારાય કપાસ પડ્યો છે એ વેચવાનો ક્યારે થાય? કે લગભગ 2 મહિનામાં તો વેચી નાખવાનો છે. તો 2 મહિનામાં એ પૈસા તમારી પાસે આવે એમ છે તો તમે 50,000 રૂપિયા જેની પાસે લેવા જાઓ છો એને એમ કહેવાય કે ભાઈ હું તને 3 કે 4 મહિને આપીશ. હું તને 3 કે 4 મહિને આપીશ. એટલે એને તમને પૈસા આપ્યા. તમે એને 4 મહિનાની બોલી કરીને પૈસા લઈ આવ્યા છો અને પછી તમારી પાસે ભલે ની 2 મહિને થાય, તમે 2 મહિને આપી દો તો એ રાજી થાય કે ન થાય? કે ભાઈ 4 મહિનાનું કીધું તું 2 મહિને દઈ ગયો. પણ તમે પૈસા લેવા જાઓ ને એમ કહો 15 દીમાં આપી દો, તારા પૈસા ખોટા ન થાય, અને પછી 15 દીના 3 મહિના કરો તો એ તમને બીજી વખત આપતા અચકાય. એટલે વ્યવહારમાં પણ આવી શુદ્ધિ રાખવી પડે તો કાયમને માટે આપણો સંસાર માર્ગ, ભક્તિ માર્ગ, પરમાર્થ માર્ગ તો આપણે સારી રીતે સાધી શકીએ. બધી રીતે બધી વસ્તુ કરવામાં જાગૃતિની જરૂર છે. જાગૃતિની દરેક કાર્ય કરવામાં જરૂર છે. કોઈ પણ પ્રસંગ કરીએ તો એમાં પણ કોઈની દેખાદેખી નહીં. બીજાને એક પ્રસંગ 20 લાખનો થયો છે, આપણી એવી શક્તિ નથી, આપણે 5 લાખમાં પૂરું કરી દઈએ. 5 લાખમાં આપણે પૂરું કરી દઈએ. પણ એની એવી સ્થિતિ છે તો ભલે સારો કર્યો, આપણી નથી સ્થિતિ તો એ પ્રમાણે આપણે હલાય. કોઈની દેખાદેખી ન કરાય. દેખાદેખી કરવા ગયા છે ને એટલે જ આ મંદી આવેલી છે. ઓલો ડીજે રાખે તો આપણે રાખવું જ પડે. ના, એવું નથી. સ્થિતિ હોય તો રખાય, ન સ્થિતિ હોય તો ન રખાય. આપને કોણ પાણો મૂકે છે? નહીં. ઓલો લગ્નમાં 50,000 ની બગી લઈ આવ્યો તો મારે લઈ આવી છે એવું ન હોય. એની સ્થિતિ છે લઈ આવ્યો તો તારી સ્થિતિ નથી ન લઈ આવાય. ઘોડા ઉપર રોડવી લેવાય. કારણ કે પછી વિડિયાવાળાને બધાને બિલ તો આપણે જ ચૂકવવાના ને. આ તો બધું પ્રસંગ છે એ તો દો ઘડી દેખ ના, બાકી આખીર તો ધૂલ કી ધૂલ. એક ભાઈએ બહુ સારો પ્રસંગ કર્યો ગામમાં, કોઈએ ન કર્યો હોય ને એવો. ઘોડા, બગીયું ને હાથી ને જમાવટ પાડી દીધી, ગામમાં માભો પાડી દીધો. પ્રસંગ પત્યો, 2-4 મહિના થયા એટલે એનો જે ખાસ અંગત મિત્ર હતો એને મળ્યો કે તે તો પણ પ્રસંગ કર્યો. ગામમાં આમ માભો પાડી દીધો એવો તે પ્રસંગ કર્યો. એટલે તઈ પછી રદિયાની રાવું રેડે. હવે તો મારો અંગત મિત્ર છો એટલે તને કહેવાય. હો આવી ને ઈ કતર જોડ છે. હમણાં હું તાર ડોહી બે નોખા રહીશ. માભો વિખાઈ ગયો, માભો વિખાઈ ગયો. આમાં કાંઈ વાર ન લાગે. આમાં માભો વિખાતા કાંઈ વાર ન લાગે. આપણે મેકરણ બાપાએ ગાયું ને કે સાબદાઈથી સુજાડી અકડી સુજાડી નાય, જોડો ઠંડે જમનો તેદી લાજ રહે કે નાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણી સ્થિતિ પ્રમાણે આપણે હલાય. આપણે આપણી સ્થિતિ પ્રમાણે પછેડી હોય ને એવડી હોડ કરાય તો કોઈ દી જીવનમાં પસ્તાવાનો વારો ન આવે. બાકી કોઈનું પ્રારબ્ધ ભાઈ સરખું ન હોય. આપણી એક જ વ્યક્તિની 5 આંગળી છે છતાંય 5 આંગળી સરખી નથી. બધાનું પ્રારબ્ધ સરખું ન હોય. આપણે કુદરતે જે પ્રારબ્ધ આપ્યું હોય એ પ્રમાણે આપણે જીવન જીવે જાય ને તો કોઈ દી આપણે પસ્તાવાનો વારો ન આવે. એટલે એક કોઈ દી કોઈની દેખાદેખી નહીં. અને 5મો સિદ્ધાંત, તમે કાંઈ સુકૃત કર્મ કરો છો તો એની પછવાડે કોઈ દી એવું ન વિચારાય કે હું આ કરું છું એ ભગવાનને તો ખબર હશે ને. એને ખબર છે અને એ તને કરાવે છે એટલે તું કરસ, નતર તારાથી થાય જ.
એવું કોઈ દી નો વિચારાય કે હું આ કઈ કરું છું એનું ફળ મને ભગવાન આપશે તો ખરા ને. ભગવાનને ખબર તો હશે ને, એને બધી ખબર છે. તું શું કરવાનો છો ને કર્યા પહેલા એને ખબર છે, એને ઈશ્વર કહેવાય. આપણે કરવાના હોય ને એની પહેલા જેને ખબર પડી જાય ને એને ઈશ્વર કહેવાય. એવું કોઈ દી નો વિચારાય. આપણે તો સીસીટીવી કેમેરા હમણાં લઈ આવ્યા. એને સૃષ્ટિની રચના કરી ને ત્યારથી સીસીટીવી કેમેરા આખી સૃષ્ટિમાં મૂકેલા જ છે. કોણ શું કરે છે ને શું નથી કરતો ને એ પ્રમાણે એનો બદલો, એ પ્રમાણે એનો બદલો. એવું કોઈ દી ન વિચારાય. અને શાસ્ત્રોમાં તમે શાસ્ત્રો ઇતિહાસ કોઈ દીક વાંચો તો ખબર પડે કે પરમાત્માએ કણ કણ એના 1000 ગણ કરીને આપ્યા છે. દ્રૌપદીના ચીર પુરાણા એ કથા બધા જાણે છે. દ્રૌપદીના ચીર ક્યારે પુરાણા? કે સહસ્ત્ર ગોપીઓને સાથ વાલોજી પધાર્યા હતા વાડીએ અને શેરડી છોલતા પાડી વાગી ગઈ હરીને હાથે. સહસ્ત્ર ગોપીઓ પટરાણીઓની સાથે કૃષ્ણ પરમાત્મા વાડીએ પધાર્યા ફરવા. તે શેરડીને છોલતા પાડી છે એ ભગવાનના હાથમાં વાગી ગઈ એટલે ભગવાનના હાથમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલે ભગવાનની સાથે અષ્ટપટરાણીઓ પણ સાથે હતી. માનીતી પધાર્યા મંદિરે એક ચિથરડીને કાજે. અષ્ટય પટરાણીઓ પોતપોતાના મહેલમાં દોડી. શું કામ દોડી? કે ભગવાનને હાથે કંઈક ચિત્રું મળી જાય તો પાટું બાંધી દો. એ વખતે ત્યાં દ્રૌપદીની હાજરી હતી. પોતે અમુલક સાડી પહેરી હતી. એ અમુલક સાડીને ફાડી એમાંથી એક લીરો કરીને પરમાત્માને આંગળીમાં વીંટી દીધી. તો ત્રિકમે ગણી લીધા એના તાતણા, ગણીને રાખ્યા લેખે 999 શિર પૂડ્યા જેને સઘળી સભાજન લેખે. ઈ જે દ્રૌપદીએ પોતાની અમુલક સાડીમાંથી જે ચિત્રું વીંટ્યું એ ચિત્રાના એક એક તાતણા ગણ્યા અને ગણીને લેખે રાખી દીધા. જ્યારે એવો સમય આવ્યો ત્યારે દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદિન ગહવાય નિજ ધામ. દુશાસન કી ભુજા થકિત ભઈ તબ વસન રૂપ ભય રામ સુનેરી મૈના નિર્બલ કેવલ રામ. જ્યારે દુશાસન ભરી સભાની અંદર દ્રૌપદીના ચીર હરણ કરવા માંડ્યો ત્યારે ભગવાન વસ્ત્ર રૂપ બની ગયા. ભગવાન ત્યારે વસ્ત્ર રૂપ બની ગયા. કોઈ પણ સુકૃત કર્મનું ફળ છે. તમે કોઈકને કાંટો કાઢી દીધો હશે ને તો એ ભગવાનને ખબર છે, સમય આવે એ આપશે. પણ એમાં પરમાત્માનું એક અંતરપટ છે, એટલું ખરું. તમે પરમાર્થના કામ કરો, કોઈ સુકૃત કોઈ સારા કર્મ કરો છો, એનું તમને ફળ મળશે એ 100%. પણ ક્યારે મળશે એ આપણાથી અજાણ્યું છે. એ કુદરત જાણે છે. મળશે એ પાક, ક્યારે મળશે એ ફળ ક્યારે આપવું એ બાજી કુદરતના હાથની છે. એ ગમે ત્યારે આપે. એ દોરી એને એના હાથમાં રાખી છે. મેં મરણ ને મોંઘાય એ બધી બાજી કુદરતના હાથમાં. એમાં આપણું કાંઈ હાલે નહીં. તો વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે છતાંય મનમાં કોઈ દી એનું અભિમાન ન આણે. કોઈ દિવસ અભિમાન કરાય નહીં. અને અભિમાન કર્યા એના કોઈના નામ નિશાન રહ્યા નથી અને દીધું ન્યા કોઈ દી ઘટ્યું નથી. જસ જીવન અબજસ મરણ સુનો સાંભળો કોઈ, લંકાપતિ શું લઈ ગયો કરણ હું ગયો ખોઈ. કરણે આખી જિંદગી દાન દીધું તો હું એનું ઘટી ગયું. અને રાવણે ભેગું કરવા સિવાય કાંઈ ન કર્યું તો પાછળ કોઈ દીવો કરવા વાળો. લંકાપતિ શું લઈ ગયો, કર્ણ શું ગયો ખોઈ. બસ ધર્મ કરે કોઈ દી ધન નો ઘટે એને સહાય કરે રઘુવીર. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર. ધર્મ કરે ધન ન ઘટે એને સહાય કરે રઘુવીર. તમે એક હાથે દિયો તો પાછળથી 1000 હાથે અંબાવે એમ છે. એક હાથે દિયો તો તમને પાછળથી 1000 હાથે અંબાવે એમ છે. એટલે પર દુખે ઉપકાર કરે છતાંય કોઈ દી મનમાં એનું અભિમાન ન આણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. જે પરમ ભક્ત છે એને સર્વની સાથે મૈત્રી સદાય. એને કોઈની સાથે વેરઝેર જેવું કાંઈ હોય નહીં. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. કોઈની નિંદા ન કરે જે સાચો ભક્ત છે નહીં. કારણ કે
નિંદા કરવાથી શું થાય છે કે દાખલા તરીકે હું તમારી નિંદા કરું એટલે તમારું જે પાપ છે એ મારામાં આવી જાય અને મારામાં જે સદગુણ છે એ જતા રહે. નિંદા કરવાથી આવો ગેરલાભ થાય છે. એટલે બને ત્યાં સુધી કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી. જે જેનું કર્મ એ પ્રમાણે ભોગવે. એમાં આપણને શું, એમાં આપણે શું? તુલસીદાસ મહારાજે રામાયણમાં લખ્યું છે કે આઠમ જથા લાભ સંતોષા સપને હું નહીં દેખહી પર દોષા. સ્વપ્નમાં પણ બીજાના દોષ ન જોવા. જો તમે તમારું ભલું ઈચ્છતા હો, જો આપણે આપણું ભલું ઈચ્છતા હોય તો. પણ આપણી કુદરતે આપેલી 50, 60, 70 કે 80 કે 100 વર્ષની આયુષ્ય છે એ આપણી 90% બરબાદ થઈ જાય છે. 90% આપણા જે શ્વાસ છે એ કાળના મુખમાં જતા રહે છે. એનો મનુષ્યને વિચારેય નથી આવતો કે આવો અમૂલ્ય મનુષ્યનો દેહ તો આ દેહ કરીને કંઈક ભગવાનનું ભજન કરી અને એ ભજન રૂપી ભાથું હારે લેશું ને તો જ્યાં જાશું ત્યાં આવશે. બાકી બધું અહીંના પડ્યું રે, કાંઈ હારે આવતું નથી. બધાને ખબર છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. પણ આપણો સમય વધારે વાતોમાં, ગામ ગપાટામાં વધારે વયો જાય છે. ઈશ્વર ભજનમાં બહુ ઓછો વપરાય છે, ગામ ગપાટામાં વધારે વયો જાય છે. અને એમાં વાતો તો બહેનોને વાલી એટલી તો કોઈ નહીં. એને પોતાના સગા દીકરા કરતા વાતો વાલી. હરખે હરખી બહેનો બધી ભેગી થઈ હોય ને વાતો એ મંડાણી હોય ને પોતાનો નાનો બાળક હારે હોય અને બરાબર એ ટાઈમે રોવા માંડે ને એની ચાલુ વાતમાં ખલીલ પડે એટલે એવો ગોકો મારે, અટાણે જ રોયો મારો રોયો. પણ એને થોડી ખબર પડે ક્યારે રોવાય. એટલી વાતો વાલી, એટલી એને વાતો વાલી. એક બહેનો છે ને એ કોઈ દી પોતાના પેટમાં કઈ વાત ન રાખી. એનું એક કારણ છે, મહાભારતમાં લખ્યું છે કે કૌરવ પાંડવોનું જયારે યુદ્ધ હાલતું હતું ને ત્યારે કર્ણ મરાઈ ગયો. કર્ણ એટલે કુંતી પુત્ર જ છે, પણ એ પાંડવોને ખબર નહોતી. પાંડવોને એ ખબર નહોતી. એ વાત એને છુપાવી. એટલે કર્ણનું મૃત્યુ થયું ને એટલે માતા કુંતા એની પાસે આવીને રોવા માંડ્યા. એટલે પાંડવોને બહુ આશ્ચર્ય થયું કે આપણો દુશ્મન, આપણો વેરી મરાયો છે અને માતા કુંતા રોવે છે શું કામ? એટલે યુધિષ્ઠિર ધર્મરાજાએ પૂછ્યું કે માં, આપણો દુશ્મન છે કર્ણ, આપણો વેરી છે, એ મરાઈ ગયો તો તમે એની પાછળ આટલું બધું રુદન સુદામે કરો છો? કે બેટા મેં વાત છુપાવી હતી, તમને કીધું નહોતું. એ તમારો જ્યેષ્ઠ ભ્રાતા છે, તમારો મોટો ભાઈ છે. ત્યારે યુધિષ્ઠિર ધર્મરાજાને કંપારી ઉઠી ગઈ. ઓહો, માં તે આવી વાત મારાથી છુપાવી? આજે અમારાથી અમારા ભાઈનું મૃત્યુ થયું, કેવડો અમને દોષ લાગે. યુધિષ્ઠિર ધર્મરાજા થોડા ક્રોધમાં આવી ગયા અને ક્રોધમાં આવી અને માતા કુંતીને શ્રાપ આપ્યો કે માં, આજથી તું તો હું પણ દુનિયાની કોઈ સ્ત્રી પોતાના પેટમાં વાત નહીં છુપાવી રાખે. ત્યારથી આ બધી હોળી ચાલુ થઈ. વાતની શરૂઆત ક્યાંથી કરે ખબર? જો તાર ભાઈએ મને વાત કરવાની ના પડી, પણ આ તો તને કહું. આ તો તને કહું. તાર ભાઈએ મને હાવ ના પાડી છે, પાછી તું કોઈ ન કહેતી. આ ટાઈટલ વાત કરવાની શરૂઆત અહીંથી થાય. વાત કરવાની શરૂઆત એક બહુ જૂનો જમાનો. પેલા વાણિયા છે ને ભેંસું રાખતા, દુજાણા હોય એટલે સવારના પોરમાં છાશ કરે. એટલે ગામમાંથી કોઈને દુજાણું ન હોય ત્યાં વાણિયાની ઘરે છાશ લેવા આવે ને ડોસીમાં બહુ ભોળા ભલા એટલે બધાને છાશ આપે. વધતી હોય તો અપાય, એમાં કઈ વાંધો નહીં, પરમારથનું કામ છે. એટલે ગામમાંથી એક માડી હવારનો પોર અને એ વાણિયાની ઘરે છાશ લેવા ગયા. તે બરાબર જોગાન જોગ એવું બન્યું કે છાશ ચાટવા મીંદડી આવી ગઈ અને ડોસીમાની બાજુમાં લાકડી પડેલી, તેનાથી ભૂલથી થઈ ગયો ઘા ને મીંદડી મરી ગઈ. હવે વાણિયા છે એ અહિંસામાં બહુ
એને જો ખબર પડે કે આવી રીતે ચાઈને આવી રીતે હિંસા કરી છે તો એને નાત બારે મૂકે. એ લોકો અહિંસામાં બહુ. એટલે એ જે છાસ લેવા જે ડોહીમાં આવ્યા ને એને કીધું કે આ મારાથી જરાક ભૂલ થઈ ગઈ, લાકડી હટાઈ ગઈ, બિલાડી મરી ગઈ, હવે અમે આ અહિંસામાં બહુ માનીએ, હવે કરવું હું, તમે આ બિંદડીને જરાક નાખી આવી દો તો હું તમને 2 પાલી ચણે અદકા દઈશ. કે તમે મને રોજ છાસ દો છો તો એટલે હું લ્યો ને નાખી આવજો, એમાં શું વાંધો. આપણે પટેલના ડોહીમાં નાખી આવ્યા અને પાછા આવ્યા એટલે છાસે દીધી અને ચણે દીધા તો ખોભાઈ એમાં લઈ નીકળ્યા. ઓલા માએ કીધું માં કોઈને કહેતા નહીં હો. કે ના રે માડી કહેવાય. લઈને આઘેરા હાલ્યા અને બીજી શેરીમાંથી બીજા ડોશીમાં આવ્યા. ક્યાં ગઈ હતી? કે વાણિયાની ઘરે છાશ લેવા. આ ખોભાયામાં શું છે? કોઈ કે નહીં કહું, કે કોઈ નહીં કહું કે હું બરાબર છાસ લેવા ગઈ ને વાણિયાના ડોશીમાંથી જરાક મીંદડીને લાકડી મરાઈ ગઈ. બિચારી જોકે એને ચાઈન નહોતી મારી, મને કે નાખી આવી દો હું તમને ચણ્યા આપીશ. આપણે પણ હું કામ કોઈને વાત કરવી જોઈએ? ઓમ કેતી જાય આપણે પણ શું કામ કોઈને વાત કરવી જોઈએ? વળી થોડીક આઘેરી ગાયલી બીજા ડોશીમાં બેઠા. એ ક્યાં ગઈ હતી? કે છાસ લેવા. ત્યાં ખોભાયામાં શું છે? કોઈ કે નહીં તો કહું. આખા ગામમાં કેતા ગયા. એટલે બહેનો છે ને એ વાતને બનતા સુધી છુપાવી ન શકે. એક રાજાએ રાજ્યની અંદર એક ઠરાવ પસાર કર્યો કે કોઈ મારી સામે મોટામાં મોટું જૂઠાણું બોલે, મોટામાં મોટું, તો એને 1000 સોનામોર હું આપું. હવે 1000 સોનામોર મળતી હોય તો કોણ મહેનત ન કરે? એટલે વારા પરથી બધાય પોતપોતાની રીતે ખોટું બોલતા બધાને આવડે જ છે. એ જન્મજાત અધિકાર છે. સાચું બોલતા જ શીખવાડવું પડે, એ જ નથી આવડતું. જૂઠાણું, કોઈ કાંઈ જૂઠાણું, કોઈનું જૂઠાણું મંજૂર ન રહ્યું. એમાં એક વ્યક્તિ ત્યાં ગઈ. એને રાજાને કીધું કે મારું એક જૂઠાણું છે. કે બોલ ભાઈ. કે હું બગીચામાં ફરવા ગયો અને ત્યાં 2 બહેનો બાજુમાં બાકડા ઉપર બેઠી હતી અને 10 મિનિટ સુધી હું ત્યાં ઉભો રહ્યો અને 10 મિનિટ સુધી બેઠી રહી, અરસપરસ વાતો ન કરી કે આ મોટામાં મોટું જૂઠાણું આલે 1000 સોનામાં. લાઈટ કોઈને થાય ને કોઈને મોડી થાય. 10 મિનિટ સુધી 2 બહેનો વાત કર્યા વગર પેલો માણસ કે બેઠી રહી. રાજા કે આ મોટામાં મોટું જૂઠાણું આલે 1000 સોનામાં. બને જ નહીં. એટલે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. વાચ એટલે વાણી નિર્મળ રાખે. વાણીની નિર્મળતા છે ને એ સામાના માણસ ઉપર એક પ્રભાવ પાડે છે. તમે કોઈકની આંખ ફૂટી ગઈ હોય તો તમે એને એમ કહો, એ આંધળા, આ કેમ તારી આંખ ફૂટી ગઈ? તો એને દુઃખ થાય. પણ તમે એને શાંતિથી પૂછો કે ભાઈ આ તમારી આંખ કેમ વહી ગઈ? કઈ પછી બીમારી આવી કે જન્મતા જ છે? અંધાને અંધો ગઈ, કડવા ન બોલીએ વેણ, એને ધીરે ધીરે પૂછીએ સાથી ખોયા નહીં. મીઠી વાણીનો એક પ્રભાવ પડે. તુલસીદાસ મહારાજ એમ કહે છે કે વશીકરણ જે મંત્ર છે ને એવો બીજો કોઈ મંત્ર નથી આવતો, પણ જે મીઠી વાણી છે ને એ જ વશીકરણ મંત્ર છે. તુલસી મીઠા વચન સે ઉપજે સુખ ઓર વશીકરણ ઓહી મંત્ર હે તજીએ વચન કઠોર. ક્યાંક તમે જોતા હોય તો હજારો લાખો લોકોની સભા બેઠી હોય, ટાંચણી પડે તો અવાજ આવતો હોય, એવી નીરવ શાંતિ હોય, હજારો લોકો શાંતિથી બેઠા સાંભળતા હોય. એ શું છે? એ વશીકરણનો પ્રભાવ છે, એ વાણીની નિર્મળતાનો પ્રભાવ છે. બાકી 5 માણા નો બે. વાણીની આવી તાકાત છે, શબ્દનું આવું બળ છે.
કારણ કે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ડગ ઢેરિયા, મૂળ શબ્દને બતાવે સોય સદગુરુ મેરિયા. શબ્દની આ તાકાત છે. વાચ કાચ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ નિર્મળ રાખે, દ્રષ્ટિ નિર્મળ રાખે. બિલુ મંગળ કરીને એક વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા અને મુસાફરીમાં પોતાને પાણી પીવાની ઈચ્છા થઈ. એટલે કુવાને કાંઠે પણીહારીઓ જે પાણી ભરવા આવતી હોય એને કીધું કે બેન મને પાણી પાને. એટલે પાણી પાયું, પણ એનું સૌંદર્ય એવું એટલે એ હૃદયની અંદર અંકિત થઈ ગયું. એટલે એ જે પણીહારીની પાછળ પાછળ દ્રષ્ટિ બગડી ગઈ, એની પાછળ પાછળ જવા માંડ્યો. એટલે પેલી સ્ત્રીએ એ વ્યક્તિને અંદર નો આવવા દીધો કે અમારા પતિદેવ ઘરે નથી, હું તમને અંદર ના આવવા દઉં. પણ ધર્મ દંપતિ બહુ ભાવિક, પતિ કામેથી ઘરે આવ્યો એટલે એમની પત્નીને પૂછ્યું કે આ માણસ બારે બેઠો છે એને તું અંદર નથી આવવા દેતી, અતિથિ ધર્મ છે એને આપણે અંદર આવવા દેવો જોઈએ. કે પણ પતિદેવ એની દ્રષ્ટિ બગડી ગઈ છે, નારી છે એ નકલને પારખે, એની દ્રષ્ટિ બગડી ગઈ છે. કે ભલે બગડી ગઈ પણ અતિથિ સત્કાર કરવો પડે. એટલે પતિએ પત્નીને કીધું કે અતિથિ છે ને એની ઈચ્છા છે એ તમે પૂરી કરો. એટલે રૂમની અંદર પેલો બિલુમંગળ નામનો જે વ્યક્તિ છે એ રૂમની અંદર જાય છે, પણ પત્ની છે એ બહુ વિચક્ષણ. એટલે એને રૂમમાં ઓરડાને ખૂણે એક છાણનો ઢગલો કરી દીધો. પેલો વ્યક્તિ પેલેની સાઈડ જતો જાય છે એમ પેલી જે પત્ની છે એ છાણ તરફ, છાણનો જે ઢગલો છે એ તરફ જતી જાય છે. એટલે ઓલા વ્યક્તિએ બિલુ મંગળે કીધું કે બેન તમારો અમર બગડશે હો. ત્યારે ખાલી પતિવ્રતા નારી એટલું જ કીધું કે મારું તો અમર બગડશે, પણ તારી હમણાં જિંદગી બગડશે, તારી હમણાં જિંદગી બગડશે. કુદરતી વૈરાગ થઈ ગયો. એને કીધું કે મને 2 લોખંડના સળિયા ગરમ કરીને આપને. કે એને તમારે શું કરવા? કે અતિથિ જે માંગે એ તમારે આપવું જોઈએ, તમારી ફરજ છે, હું જે કરું. એટલે 2 લોખંડના સળિયા ગરમ કરીને આપ્યા. એટલે આંખની અંદર અડાડીને આંખને ફોડી નાખી. એને આપણે સુરદાસ કહીએ છીએ, જેને ઘણા બધા કૃષ્ણ ભક્તિના પદો લખ્યા છે. એ સુરદાસ જન્મથી અંધ નહોતા, પણ દ્રષ્ટિ બગડી, એને ખબર પડી કે આંખ હતી તો ભૂલો પડ્યો નહીં. પોતાની હાથે ગરમ સળિયા આંખમાં અડાડી અને એવી રીતે એ સુરદાસ થયા છે. અને કુદરતી વૈરાગ્ય થયો ને તમે એના પદ તો જો, તમે એના કૃષ્ણ ભક્તિના એને જે પદ લખ્યા છે એ તમે સાંભળતા તમારા રૂવાડા ઉભા થઈ જાય. વાચ કાચ, કાચ એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિ નિર્મળ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. મનની નિર્મળતા હોવી જોઈએ. તો મનની નિર્મળતા ક્યાંથી આવે? કે હરિકથા, સત્સંગ, ભાગવત કથા ગામમાં બેઠી હોય, રામકથા બેઠી હોય, ઇત્યાદિ કોઈ પણ સત્યનારાયણ ભગવાનની કથા છે. આ કથાના શ્રવણથી મન છે એ નિર્મળ બને છે. મનને નિર્મળ બનાવવાને માટેનું ઋષિ મુનિઓએ આ એક વિજ્ઞાન ગોતેલું છે કે કથા અને સત્સંગના માધ્યમથી મન નિર્મળ બને છે. પણ હવે વાડીએ પ્રોગ્રામ કરે તો સવારના 3:30 કેમ થઈ જાય ની ખબર ન પડે. સત્સંગમાં હરિકથામાં અડધી કલાક બેહે ને ત્યાં ઉરભમડવું પડે. કારણ કે ખબર જ નથી કે આપણું કલ્યાણ કેમાં છે, આપણું કલ્યાણ કેમાં છે એ ખબર જ નથી. નતર હરિકથાથી, સત્સંગથી આપણું મન છે એ નિર્મળ બને છે. એલા એક કથાની પાછળ સારા વક્તાઓ હોય તો અત્યારે લાખો કરોડોના ખર્ચા થાય છે. માણસ ગાંડા થઈ ગયા છે. એનું ફળ છે. પણ જેને ખબર છે ને ખબર છે, નથી ખબર નથી ખબર. આ તો જેને મહિમા સમજાણો છે ને એની વાત છે, જેને મહિમા નથી સમજાણો. બાકી બધે ટાઈમ મળે. તમે જોજો, ઘણા એમ કે અમારે પછી ટાઈમ નહીં, કામકાજ બહુ, એટલે પછી અમે સત્સંગમાં હરિકથામાં ન પહોંચી શકીએ.
બીજે તો બધી રીતે ટાઈમ મળી જાય છે, ન્યા કેમ પહોંચી જાવ? એમ કયો ને ભાવ નથી, એમ કયો ને કે કથામાં સત્સંગમાં અમને લગની નથી. બીજે બધે ટાઈમ મળી જાય તો આમાં કેમ ન મળે? મળી જાય પણ શ્રદ્ધા નથી, મળી જાય પણ એનો મહિમા નથી. ઓમ બાબા આખો દી હનુમાનને ઓટે બેઠા બેઠા તમાકુ ચાવ્યા કરે, માવા ચાવ્યા કરે કે બાબા હાલો ને, અહીંયા ગામમાં ભાગવત કથા બેઠી છે તો હાલો ને. ક્યાં જરાય હલાય છે? આ ગોઠણ દુખે, બેહાય નહીં, હલાય નહીં. ભગવાનની કથામાં હું ભાવ નહીં હોય? ઘણી ભગવાનની કથા સાંભળી પણ હવે હલાતું નથી, શું કરવું? ઠીક, કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ થાય ત્યાં કોઈની જાન લઈને જવાનું થાય કે બાબા છોકરો વેન કરે છે કે તમારે તો જાનમાં આવું જ જોહે, કેમ થાહે? કે ના ના વાંધો નહીં, ધીરે ધીરે આયલો આવે. તો ત્યાં ધીરે ધીરે આયલો આવે કે પણ બાપા બીજા કોઈ વાહનનો મેળ ખાધો નથી, નજીક જાન લઈને જવાનું છે અને ટ્રેક્ટરમાં જવાનું છે, તમને પછી એ કેમ થાય? કે ના ના નહીં વાંધો, એ તો હું ભોડા બેહી જાય, એ તો હું ભોડા બેહી જાય. ન્યા સમય મળી ગયો, ન્યા શરીર ને કઈ વાંધો નથી. જોવો, નતર હરિકથા સત્સંગમાં જાઓ, ન્યા ઉપર ગરમી હોય તો પંખા ફરતા હોય. હવે તો સારો સમય આવ્યો, ગરમીના સમયમાં ઓલા મંડપમાં આખાઈમાં ઓલા ફુવારા મેલી દે, તમને ગરમી ન થાય, ટાઈમે ટાઈમે ચા પાણી આવી જાય, પણ તોય ઈ નથી ગમતું. એટલે તુલસીદાસ મહારાજે ધિક્કારીને કીધું કે રામ નામ में आलसू, भोजन में होशियार, तुलसी ऐसे नर को बार बार धिक्कार. ધિક્કારને લાયક છે આ મનુષ્ય કે જેને પોતાનું કલ્યાણ કેમાં છે એ જ નથી ખબર, એ જ નથી ખબર. સંતો એમ નથી કહેતા કે તમારે ભક્તિ કરવી એટલે બાવા થઈ જવું પડે, કામ ધંધા મૂકી દેવા પડે. નહીં, કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર 2 હાથ ઊંચા કરીને કીધું છે કે અર્જુન કર્મ તો કરવું જ પડે. મનુષ્ય દેહ ધારણ થયો એટલે કર્મ તો કરવું જ પડે. કર્મ નહીં કરીશ, કામ નહીં કરીશ તો ભિખારી થાઈશ. આપણે કામ ન કરીશ શું થાય? આકાશમાંથી આવે નહીં. પરમાત્મા કે હું તને દેવાને માટે બંધાયેલો છું, પણ તારે કાંઈ ને કાંઈ પુરુષાર્થ કરવું પડે. પુરુષાર્થ દ્વારા હું આપું. તમે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ખાટલે સુતાર્યો તો એમ આકાશમાંથી ન આવે. એમ તો સવારમાં ટાઈમસર દીવ ઉગ્યા પહેલા ગાડું લઈને વાડીએ પહોંચી જવું પડે તો થાય, તો થાય. કોઈ સંતોનો એવો આદેશ નથી. બધું કરતા કરતા આ વસ્તુ થઈ શકે છે. ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, સંસાર વ્યવહારના દરેક કાર્ય કરતા કરતા થઈ શકે છે. અને એમાંય ક્યાંય વિઘ્ન આવે તો એવા જે મહાપુરુષો સંતો છે, કુદરતનો વિશ્વાસ રાખો તો એ વિઘ્નમાંથી પણ તમારી મુક્તિ થાય. આપણે ભેડા પીપળિયા ગામની અંદર શરૂઆતમાં જ્યારે દેવારામ બાપા અહીંયા રહેવા આવ્યા ત્યારે આભડછેટની ફાટ છતાં હતી કે પૈસોય લોકો છાંટીને હું કે છાંટીને લેતા, એવો સમય હતો ને. હવે તે દિવસે ઉગારામ દાદાની